2 ઓગસ્ટ 2026 અષાઢ વદ ચતુર્થી શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રત કથા મહિમા ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી ગણેશ હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારનું પોતાનું આગવું મહત્વ છે. તેમાં પણ સંકષ્ટ ચતુર્થી ભગવાન શ્રી ગણેશને સમર્પિત અત્યંત પવિત્ર વ્રત માનવામાં આવે છે. દર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં 2 ઓગસ્ટ રવિવારના રોજ અષાઢ વદ 4 સંકષ્ટ ચતુર્થીનું પવિત્ર વ્રત મનાવવામાં આવશે. શાસ્ત્રો કહે છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે, તેના જીવનના તમામ સંકટો દૂર થાય છે. ભગવાન ગણેશ વિઘ્નોનો નાશ કરીને સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ અને સફળતાનો આશીર્વાદ આપે છે. સંકષ્ટ ચતુર્થીનું મહત્વ સંકષ્ટ એટલે સંકટ અને ચતુર્થી એટલે ચંદ્ર માસની ચોથી તિથિ. આ દિવસે ભગવાન ગણપતિની ઉપાસના કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ, આર્થિક તંગી, રોગ, કોર્ટ કચેરીના પ્રશ્નો, લગ્નમાં વિલંબ, સંતાન સુખની અડચણ અને કારકિર્દીના અવરોધ દૂર થાય છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા, બુદ્ધિના દેવતા અને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય પહેલાં તેમની પૂજા કરવામાં આવે છે. સંકષ્ટ ચતુર્થી વ્રતની ઉત્પત્તિ એક વખત દેવતાઓ અનેક મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયા. અસુરોના અત્યાચારથી સ્વર્ગલોકમાં અશાંતિ ફેલાઈ ગઈ. દેવતાઓએ ભગવાન શિવ પાસે મદદ માંગી. ભગવાન શિવે કહ્યું, આ તમામ સંકટોનો અંત માત્ર મારા પુત્ર શ્રી ગણેશ કરી શકે. દેવતાઓએ ભગવાન ગણેશની ચતુર્થીના દિવસે ઉપવાસ કરીને ભક્તિપૂર્વક પૂજા કરી. ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને દેવતાઓના તમામ વિઘ્નો દૂર કર્યા. ત્યારથી સંકષ્ટ ચતુર્થીનું વ્રત શરૂ થયું. વ્રત કરવાથી મળતા ફળ શાસ્ત્રો અનુસાર તમામ સંકટો દૂર થાય છે. દેવાના બોજમાંથી રાહત મળે છે. વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય છે. લગ્નના યોગ બને છે. સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે. બુદ્ધિ અને વિવેકમાં વધારો થાય છે. પરિવારના કલહનો અંત આવે છે. ગ્રહદોષની અસર ઓછી થાય છે. મનને શાંતિ મળે છે. વ્રત કરવાની સરળ વિધિ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું. સ્વચ્છ અથવા લાલ વસ્ત્ર ધારણ કરવા. પૂજાના સ્થળે શ્રી ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું. ત્યારબાદ કંકુ, અક્ષત, દૂર્વા, લાલ ફૂલ, સિંદૂર, ધૂપ, દીપ, નૈવેદ્ય, મોદક અથવા લાડુ અર્પણ કરવા. પછી ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. દિવસભર શક્ય હોય તો ઉપવાસ રાખવો. સાંજે ચંદ્રદર્શન પછી ભગવાન ગણેશને અર્ઘ્ય અર્પણ કરીને વ્રતનું પાલન કરવું. દુર્વાનું મહત્વ ભગવાન ગણેશને દુર્વા ખૂબ પ્રિય છે. એક વખત અંલાસુર નામના અસુરનો વધ કર્યા પછી ભગવાન ગણેશના શરીરમાં ભયંકર ગરમી થઈ. ત્યારે ઋષિઓએ દુર્વા અર્પણ કરી. દુર્વાના સ્પર્શથી ભગવાનનું શરીર શાંત થયું. ત્યારથી દુર્વા ગણેશજીને અતિપ્રિય બની. મોદક કેમ ચઢાવવામાં આવે છે? મોદકને જ્ઞાન અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. એક વખત દેવતાઓએ ભગવાન ગણેશને અનેક ભોગ અર્પણ કર્યા, પરંતુ ભગવાને મોદકને સૌથી વધુ પસંદ કર્યું. તેથી આજે પણ ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવામાં આવે છે. સંકષ્ટ ચતુર્થી વ્રત કથા પ્રાચીન સમયમાં એક નગરમાં ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ ધાર્મિક હતો પરંતુ ગરીબીથી અત્યંત પરેશાન હતો. ઘણા પ્રયત્નો છતાં ધન મળતું નહોતું. એક દિવસ જંગલમાં તેને એક મહાત્મા મળ્યા. મહાત્માએ પૂછ્યું, તમે આટલા દુઃખી કેમ દેખાઓ છો? બ્રાહ્મણે પોતાની ગરીબીની વાત કરી. મહાત્માએ કહ્યું, તું દર મહિનાની સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર. ભગવાન ગણેશ જરૂર પ્રસન્ન થશે. બ્રાહ્મણે શ્રદ્ધાથી વ્રત શરૂ કર્યું. પ્રથમ મહિને જ તેને થોડું ધન મળ્યું. બીજા મહિને નોકરી મળી. ત્રીજા મહિને પરિવારની મુશ્કેલીઓ દૂર થઈ. ધીરે ધીરે તેનું આખું જીવન બદલાઈ ગયું. તે ભગવાન ગણેશનો મહાન ભક્ત બની ગયો. નગરના લોકો પણ તેની સફળતાનું રહસ્ય પૂછવા લાગ્યા. તેણે સૌને કહ્યું, આ બધું ભગવાન ગણેશની કૃપા અને સંકષ્ટ ચતુર્થીના વ્રતનું ફળ છે. ત્યારથી સમગ્ર નગરમાં આ વ્રત શરૂ થયું. ચંદ્રદર્શનનું મહત્વ સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન પછી જ વ્રત પૂર્ણ થાય છે. ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ભગવાન ગણેશનું સ્મરણ કરવું. આ વિધિ કરવાથી વ્રત પૂર્ણ માનવામાં આવે છે અને પૂર્ણ ફળ મળે છે. આ દિવસે શું કરવું? ભગવાન ગણેશનું ધ્યાન કરવું. ગણેશ અથર્વશીર્ષ અથવા ગણેશ સ્તોત્રનો પાઠ કરવો. ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો. ગરીબોને અન્નદાન કરવું. બાળકોને મીઠાઈ વહેંચવી. પરિવાર સાથે ભગવાનનું ભજન કરવું. શું ન કરવું? ક્રોધ ન કરવો. અસત્ય ન બોલવું. કોઈનું અપમાન ન કરવું. તામસિક ભોજનથી દૂર રહેવું. નકારાત્મક વિચારોથી બચવું. વ્રતનું આધ્યાત્મિક રહસ્ય
સંકષ્ટ ચતુર્થી માત્ર ઉપવાસ નથી, તે મન, વાણી અને કર્મની શુદ્ધિનો દિવસ છે. ભગવાન ગણેશ ભક્તને શીખવે છે કે ધીરજ, શ્રદ્ધા અને સદાચારથી જીવનના મોટા સંકટો પણ દૂર થઈ શકે છે. સાચી ભક્તિ સાથે કરાયેલું વ્રત આત્મવિશ્વાસ વધારે છે અને ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનાવે છે. ભાગ 2 માં આપણે જાણીશું ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને સંકષ્ટ ચતુર્થીનું મહાત્મ્ય કેવી રીતે સમજાવ્યું. રાજા અને રાણીની પ્રસિદ્ધ સંકષ્ટ ચતુર્થી વ્રતકથા. ગણેશજીના ચમત્કારો અને વ્રતથી મળેલા અદ્ભુત ફળ. વ્રતના શાસ્ત્રીય નિયમો, દાન અને વિશેષ મંત્રો. અષાઢ વદ સંકષ્ટ ચતુર્થી વ્રત કથા મહિમા ભાગ 2. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી ગણેશ. પાછલા ભાગમાં આપણે સંકષ્ટ ચતુર્થીનું મહત્વ, વ્રતની વિધિ અને પ્રાચીન કથાનો ઉલ્લેખ કર્યો. હવે આ ભાગમાં જાણીશું ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને સમજાવેલું સંકષ્ટ ચતુર્થીનું મહાત્મ્ય, રાજા રાણીની પ્રસિદ્ધ કથા, ગણેશજીના ચમત્કારો અને વ્રતના શાસ્ત્રીય નિયમો. ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને સમજાવેલું સંકષ્ટ ચતુર્થીનું મહાત્મ્ય. મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરના મનમાં અનેક પ્રશ્નો હતા. યુદ્ધના કારણે થયેલા વિનાશથી તેઓ ખૂબ જ દુઃખી હતા. એક દિવસ તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે કેશવ, એવું કયું વ્રત છે જે મનુષ્યના જીવનમાંથી સંકટો દૂર કરે, પાપનો નાશ કરે અને સુખ સમૃદ્ધિ આપે? ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત કરતાં બોલ્યા, હે ધર્મરાજ, જો કોઈ ભક્ત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દર મહિનાની સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે, તો શ્રી ગણેશજી તેની દરેક અડચણ દૂર કરે છે. આ વ્રતથી રાજ્યો પાછા મળે છે, ધન મળે છે, સંતાન સુખ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. શ્રીકૃષ્ણે આગળ જણાવ્યું કે ભગવાન શિવ, માતા પાર્વતી, ઇન્દ્ર, બ્રહ્મા અને અનેક ઋષિઓએ પણ વિવિધ પ્રસંગોએ શ્રી ગણેશજીની ઉપાસના કરીને પોતાના કાર્યો સિદ્ધ કર્યા હતા. તેમણે યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો, સંકટ આવે ત્યારે ગભરાવું નહીં, ગણપતિનું સ્મરણ કરવું. જ્યાં ભક્તિ હોય ત્યાં વિઘ્ન ટકી શકતું નથી. આ ઉપદેશ સાંભળીને યુધિષ્ઠિરે નિયમિત સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેમના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ફરી સ્થાપિત થઈ. રાજા અને રાણીની પ્રસિદ્ધ સંકષ્ટ ચતુર્થી વ્રતકથા. પ્રાચીન સમયમાં એક ધર્મપ્રાયણ રાજા હતો. તેની રાણી પણ અત્યંત ધાર્મિક હતી. બંને પાસે અઢળક સંપત્તિ હતી, પરંતુ તેમને સંતાન નહોતું. વર્ષો સુધી તેમને યજ્ઞ, દાન અને તીર્થયાત્રા કરી, છતાં સંતાન પ્રાપ્તિ થઈ નહીં. એક દિવસ મહેલમાં એક મહાન ઋષિ પધાર્યા. રાજા રાણીએ તેમની સેવા કરી. ઋષિ પ્રસન્ન થયા અને પૂછ્યું, તમને શું ઈચ્છા છે? રાણીએ આંસુભરી આંખે કહ્યું, ગુરુદેવ, અમને માત્ર એક સંતાનની ઈચ્છા છે. ઋષિએ કહ્યું, દર મહિનાની સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરો, શ્રી ગણેશજીની પૂજા કરો, દૂર્વા અને મોદક અર્પણ કરો તથા ચંદ્રદર્શન પછી જ પારણું કરજો. રાજા અને રાણીએ સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત શરૂ કર્યું. થોડા મહિનાઓ પછી રાણી ગર્ભવતી થઈ. સમય આવતાં સુંદર અને તેજસ્વી પુત્રનો જન્મ થયો. સમગ્ર રાજ્યમાં આનંદ છવાઈ ગયો. રાજાએ હજારો ગરીબોને અન્નદાન કર્યું અને ભગવાન ગણેશના ભવ્ય મંદિરમાં મહાપૂજા કરાવી. આ કથા દર્શાવે છે કે સચ્ચી શ્રદ્ધા અને નિયમપૂર્વક કરેલું વ્રત ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરવામાં સહાયક બને છે. ગણેશજીના ચમત્કારો. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે. 1. વેપારમાં સફળતા. એક વેપારી સતત નુકસાનમાં હતો. તેણે સંકષ્ટ ચતુર્થીનું નિયમિત વ્રત શરૂ કર્યું. થોડા જ સમયમાં તેનો વેપાર ફરી ચાલવા લાગ્યો અને દેવું ધીમે ધીમે ઉતરી ગયું. 2. વિદ્યાર્થીને સફળતા. એક વિદ્યાર્થી ખૂબ મહેનત કરતો હતો છતાં પરીક્ષામાં સફળ થતો નહોતો. તેણે દર ચતુર્થીએ ઓમ ગં ગણપતે નમઃ મંત્રનો જાપ શરૂ કર્યો. થોડા સમયમાં તેનું મન એકાગ્ર બન્યું અને તેને ઉત્તમ સફળતા મળી. 3. પરિવારમાં શાંતિ. એક પરિવારમાં સતત ઝઘડા થતા હતા. ઘરના વડીલે સંકષ્ટ ચતુર્થીનું વ્રત શરૂ કર્યું અને આખા પરિવાર સાથે ગણેશજીની આરતી કરવા લાગ્યા. થોડા સમય પછી ઘરમાં પ્રેમ, એકતા અને શાંતિનું વાતાવરણ બન્યું. આ કથાઓનો સંદેશ એ છે કે ભક્તિ સાથે કરેલું સદાચાર અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. વ્રતના શાસ્ત્રીય નિયમો. સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરતી વખતે નીચેના નિયમોનું પાલન કરવું શુભ માનવામાં આવે છે. વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. ભગવાન ગણેશને લાલ ફૂલ, દૂર્વા અને મોદક અર્પણ કરવા. દિવસભર શક્ય હોય તો ઉપવાસ રાખવો. ખોટું બોલવું, ક્રોધ કરવો અને કોઈનું અપમાન કરવું નહીં. સાંજે ચંદ્રદર્શન કરીને ચંદ્રને અર્ઘ્ય આપવું. ત્યારબાદ ભગવાન ગણેશની આરતી કરીને વ્રતનું પારણું કરવું. આ દિવસે કરવાનું દાન,
શાસ્ત્રોમાં સંકષ્ટ ચતુર્થીએ દાનનું વિશેષ મહત્વ જણાવાયું છે. આ દિવસે શક્ય હોય તો ગરીબોને અન્નદાન કરવું, બાળકોને ફળ અથવા મીઠાઈ આપવી, બ્રાહ્મણોને દક્ષિણા આપવી, ગાયને લીલું ઘાસ અથવા ગોળ ખવડાવવો, જરૂરિયાતમંદોને કપડાંનું દાન કરવું. દાન હંમેશા પોતાની શક્તિ પ્રમાણે અને નિસ્વાર્થ ભાવથી કરવું. વિશેષ મંત્રો. ઓમ ગંગ ગણપતે નમઃ. આ મંત્રનો 108 વખત જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. બીજો પ્રખ્યાત શ્લોક. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ શ્લોકનો પાઠ કોઈપણ શુભ કાર્ય પહેલાં કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સંકષ્ટ ચતુર્થીનું અંતિમ મહાત્મ્ય. શાસ્ત્રો જણાવે છે કે જે ભક્ત નિયમિત રીતે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે છે, તેના જીવનમાં ધીરજ, સદ્બુદ્ધિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. ભગવાન ગણેશની કૃપાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને ભક્ત ધર્મના માર્ગે આગળ વધે છે. યાદ રાખો, વ્રતનું સાચું ફળ માત્ર ઉપવાસથી નહીં, પરંતુ સત્ય, દયા, સેવા, દાન અને નિષ્ઠાભરી ભક્તિથી પ્રાપ્ત થાય છે. ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા.